નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ। મિત્રો, આજનો આ વિડીયોમાં ફરી એકવાર આપણે જે ઘટતી કપાસ બજાર છે એના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું। અને હવે મિત્રો, જે આપણો જે સેકન્ડ મંથ છે સ્ટાર્ટ થવાની આરે છે, તો વોટ નેક્સ્ટ અને જે ખેડૂતોએ છે પોતાનો કપાસ રાખવો જોઈએ કે પછી વેચી નાખવો જોઈએ, જેના વિશે સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર મેળવશું। ખાસ મિત્રો, જો તમે ચેનલમાં નવા હોય તો ઓલરેડી મિત્રો 44,000થી પણ વધારે માણસો આપણી સાથે જોડાઈ ગયેલા છે। તમે ન જોડાયો હોય તો ખાસ મિત્રો જોડાઈ જજો, એટલે કે સબસ્ક્રાઈબ બટન દબાવી દેજો। સૌપ્રથમ મિત્રો વાત કરીએ આ ઘટતી બજાર વિશે, તો અત્યારે જે મિત્રો કપાસ બજાર છે એ ઓલ ટાઈમ લો તરફ જતી જોવા મળી રહી છે। હવે મિત્રો, એના રીઝન છે એ મેં ગઈકાલે પણ તમને જણાવ્યા હતા, અને આજે પણ જે મિત્રો નવા હશે એમને હું જણાવી દઉં છું કે જે વાયદા બજાર છે એમાં મિત્રો કન્ટિન્યુઅસલી ઘટાડાનો માહોલ જોવા મળી રહ્યો છે। અને સાથે સાથે જે કપાસની જે ક્વોલિટી છે એ પણ મિત્રો થોડીક ઉતરતી કક્ષાની અને ડિસેન્ટ ક્વોલિટી જેવી જોવા મળી છે। હમણાં મિત્રો ઘણા બધા મિત્રોને જે માર્કેટ યાર્ડોમાં ગયા હોય છે એમની સાથે અમારી વાટાઘાટો થઈ છે, સાથે સાથે મેં પણ ઘણા બધા માર્કેટ સેન્ટરોની વિઝિટે ગયો છું। તો જે કપાસ છે મિત્રો એ માર્કેટમાં ઘણો બધો આવી રહ્યો છે, અને જે ભાવ છે મિત્રો એ 1400થી લઈને 1420થી લઈને 40 અને 60 સુધીની મિત્રો રેન્જમાં જોવા મળી રહ્યા હોય છે। હવે મિત્રો, જે આપણે ડેઇલી સવારનો વિડીયો જોતા હશે જે મિત્રો એમને ખ્યાલ હશે કે જે હાઈએસ્ટ પ્રાઇસ છે એ 1500 પ્લસ ડેઇલી મિત્રો જોવા મળે છે, પરંતુ એ ભાવ હોય છે મિત્રો એ 1થી ગાંસડીનો જેવો હોય છે, અને જેમાં મેક્સિમમ વાત કરીએ તો 1 મણ 1.5 મણ જેવો ભાવ હોય છે। બાકી મોસ્ટ ઓફ જે ભાવ છે મિત્રો એ તમને માર્કેટ ડેપ્થ અને એનાલિસિસ મુજબ જ્યારે જોશો ત્યારે તમને ખબર પડશે કે ખૂબ જ મિત્રો ભાવ નીચો હોય છે। પરંતુ મિત્રો, જે ખેડૂતો છે એમને જે સૌથી વધારે અત્યારે જે પ્રશ્ન સતાવી રહ્યો છે, સાથે સાથે આપણા જે સબસ્ક્રાઈબર છે, એટલે કે જે આપણા મેમ્બર ઓફ ફેમિલી છે, એમની પાસે કપાસ જો પડ્યો હોય તો એમનું મારું કહેવું છે કે થોડાક દિવસ હજી પણ મિત્રો તમે રાહ જોઈ શકો છો। હું તમને જણાવી દઈશ કે કપાસ ક્યારે વેચવો અત્યારે યોગ્ય ટાઈમ નથી, પરંતુ જે મિત્રોને પૈસાની જરૂર છે એ લોકોએ પોતાની જો કંઈ વ્યવસ્થા થઈ શકે એમ તો કરી લેવી। બાકી મિત્રો, જે જરૂર છે એ તો જરૂર છે, અને આપણે વેચવું પડે, માલ તો વેચવો પડે છે, તો એ લોકો માટે કંઈક અલગ છે। બાકી જેમ ફેબ્રુઆરી મહિનો આવશે અને વાત કરીએ તો ઓછામાં ઓછી 10 તારીખથી લઈને 20 તારીખ લગીમાં જે બજાર છે સુધરતી આપણને જોવા મળશે, અને આગામી દિવસોમાં પણ ક્યારેક એવું બનશે કે બજાર સુધરશે, પરંતુ અત્યારે મિત્રો 10થી 15 દિવસમાં બજાર સુધરે એવી કોઈ પણ સંભાવના નથી। આ એક મિત્રો ચોખ્ખી અને છટ વાત મેં તમને જણાવી દીધી છે। ઉપરાંત કપાસના ભાવ ક્યારે વધશે એ વિશે પણ માહિતી મળી ગઈ છે। તો મિત્રો, આ હતી આજની તમામ વિડીયોની માહિતી અને કન્સેપ્ટ। વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવી દેજો। ઉપરાંત મિત્રો, હજી પણ તમે ચેનલમાં ન જોડાયા હોય તો ખાસ જોડાઈ જજો, રોજ તમને આવા જ અવનવા વિડીયો મળતા રહેશે। ઉપરાંત કપાસનો વિડીયો સ્ક્રીન ઉપર આવતો હશે, સવારનો ન જોયો હોય તો જોઈ લેજો। હવે મળીશું બીજા વિડીયો સાથે આવતા વિડીયોમાં। અસ્તુ, જય હિન્દ।